સુરતમાંથી એક મોટી બ્રેકિંગ સામે આવી રહી છે। શહેરના જાણીતા બિલ્ડર તુષાર ગિલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। આ કેસમાં તેમની મહિલા મિત્ર પૂનમ ભાડોદરિયાની આત્મહત્યાની દોષ પ્રેરણા મામલે અટકાયત કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ગિલાણી આપઘાત કેસમાં તપાસ દરમિયાન મહત્વનો વળાંક સામે આવ્યો છે। સુરત પોલીસના ઉમરા પોલીસે મહિલા મિત્ર પૂનમ ભાડોદરિયાની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે। તુષાર ગિલાણીના પરિવારજનો દ્વારા કરવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પૂનમ ભાડોદરિયા બિલ્ડરને બ્લેકમેલ કરતી હતી અને દુકાન સહિત કેટલીક મિલકતો પોતાના નામે કરાવી લીધી હતી। પરિવારના જણાવ્યા મુજબ તુષાર ગિલાણી પૂનમથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ તે પીછો છોડતી ન હતી। દીકરીના લગ્ન પ્રસંગે હોબાળો કરવાની ધમકી આપતા બદનામીના ભયને કારણે તેમને આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ છે। જોકે બીજી તરફ પૂનમ ભાડોદરિયાને પણ પોલીસમાં અરજી કરી બિલ્ડરના પરિવારજનો પર ગંભીર આક્ષેપ કર્યા હતા। સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ પૂનમ ભાડોદરિયાની સંડોવણી જણાતા તેની સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈ તારીખ 31 અને 1 ફેબ્રુઆરીની રાત્રે તુષારભાઈ ગિલાણી નાઓએ પોતાની રિવોલ્વર વડે પોતાને ગોળી મારી સુસાઇડનો એટેમ્પ્ટ કરે, જેમનું તારીખ 5/2/2026 ના રોજ નિધન થાય। જે અનુસંધાને તેમના પરિવારમાંથી ગઈ તારીખ 12/2/2026 ના રોજ અરજી આપવામાં આવેલ। જે અરજીની તપાસ મારી પાસે આવેલી, એ અરજીની તપાસ અમે વિગતવાર કરેલી, જેમાં તેમના કુટુંબના સભ્યોના નિવેદન લેવામાં આવેલા, તેમની આજુબાજુના નિવેદન લેવામાં આવેલા તથા તેમની ઓફિસમાં કામ કરતા માણસોના નિવેદન લેવામાં, જેમાં પૂનમબેન પર આક્ષેપ થયેલો કે પૂનમબેનની સ્ટ્રેસના કારણે તુષારભાઈએ અત્યંતિક પગલું ભરેલાનું છે। જે બાબતે તેમના બેંક સ્ટેટમેન્ટ, તેમના સીએના નિવેદન તથા તેમની આર્થિક વ્યવહારોની લેવડ-દેવડ બાબતે પણ ચકાસણી કરવામાં આવી, જેમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન એ વસ્તુ ધ્યાને આવેલ કે જેમાં બ્લુ પેપિલોન નામની સ્કૂલની ભાગીદારીમાં પૂનમબેનનો બેઝિક રોલ સ્કૂલ ચલાવવાનો હતો અને આર્થિક ફંડ એમનું ક્યાંયથી કાગળ પર આવેલું નહોતું, છતાં પૂનમબેન સેલરી સિવાય પણ એઝ અ પાર્ટનર એમનો નફો મેળવતા હતા। જે ધ્યાનને આવતા સીએ મારફત વેરીફાઈ કરાવતા તે હકીકત સાચી જણાય અને તેમના ઇન્કમટેક્સ રિટર્ન તથા જે બેલેન્સ શીટ છે જોતા તેમને આર્થિક લાભ મેળવેલાનું સ્પષ્ટ રીતે જણાય છે। આ ઉપરાંત 6 ઓગસ્ટ 2025માં જોલી આર્કેડ નામની જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેમાં L15 અને L16 નામની દુકાનો જે તુષારભાઈના પોતાના નામે હતી, જે તુષારભાઈએ પૂનમબેનના નામે કરેલ છે, જેમાં ચેકનું કોઈ ટ્રાન્ઝેક્શન થયેલ નથી, માત્ર દસ્તાવેજ કરવા ખાતર કરેલાનું જણાય છે। તુષારભાઈની હાજરી નથી, જેથી એ બાબતે વિશેષ પ્રકાશ નથી પાડી શકે, પરંતુ તેમાં જે ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન થવું જોઈએ જંત્રી મુજબ એ બંનેના એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા આપણને જણાય આવેલ નથી, જેની બજાર કિંમત 1,06 લાખ રૂપિયા બંને દુકાનોની થઈ છે। આમ બંને વસ્તુઓ ધ્યાને આવતા તેમના પરિવાર તરફથી ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ આજરોજ સવારે ઉમરા પોલીસ ખાતે તેમના વિરુદ્ધમાં પૂનમબેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની તપાસ અમુક રીતે જ કરી રહ્યા છે અને ફરિયાદ દાખલ થતાની સાથે પૂનમબેનની અગાઉ પણ પૂછપરછ કરી હતી અને આજે પણ કરી છે। જો પોતાના પક્ષે કોઈ સમર્થન આપું છું તો વારંવાર કહેવા છતાં આપી શકેલ નથી। કઈ રીતે સ્ટ્રેસ આપતા હતા આપે, જે વર્ડ ઉપયોગ કરો, કઈ રીતે સ્ટ્રેસ આપતા હતા? હા, સ્ટ્રેસમાં જે બધી બાબતો છે તે ભાવનાત્મક બાબતો છે, પરંતુ તેમના ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન અને બિહેવિયર વાઇઝ તેમના ઘરના સભ્યોનું કહેવું હતું કે તુષારભાઈ માંથી કેવું સ્ટ્રેસ હતું કે જો આનો પ્રોપર નિકાલ અથવા સમાધાન નહીં થાય તો લગ્નના દિવસે તેમની આબરૂ લેવાની ગણતરી હતી અથવા બદનામ કરવાની ગણતરી હતી, જે એમના પરિવારના સભ્યોનું કહેવું છે। ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બેન, એટલે હું પુરાવા તો નહીં કહી શકું, પણ જે એમના આર્થિક વ્યવહારો છે અથવા આર્થિક જે લાભ મળ્યો છે બેન એ કાગળ પર આવેલું છે। આર્થિક વ્યવહાર કોઈ બ્લેકમેલિંગ થકી કરવામાં આવ્યું છે, આ તપાસમાં આવ્યું છે। જે ટ્રાન્ઝેક્શન અને જે રીતે થયેલું છે સિક્વન્સમાં એ મુજબ એવું લાગી રહ્યું છે કે તુષારભાઈએ પ્રેશરમાં આવીને કામ કર્યું છે, કારણ કે જો નેચરલ વેમાં કર્યું હોત તો વિકટ નેચરલ છે વેપારીની જેમ ટ્રાન્ઝેક્શન અને ચેક પણ ક્લિયર થઈ ગયા। સર, બંને મિત્ર છે તેમ છતાં બ્લેકમેલિંગના કોઈ પુરાવા અત્યાર સુધી એક સિંગલ પુરાવા મળ્યા છે?
બેન ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ચાલુ ઇન્વેસ્ટિગેશનમાં મારી બધા ચેકિંગ બોલું છું કે પુરાવાઓ થયા છે અને પુરાવાઓ હજુ ઇન્વેસ્ટિગેશન આજે ગુનો દાખલ કરીને આગળનું ચાલુ કરે છે. સર મોબાઈલમાંથી મેસેજ કે કોલના રેકોર્ડિંગમાં મોબાઈલમાં તુષારભાઈનો મોબાઈલ કબજે કરીને પેઢીના કામે મોકલી આપેલ છે અને બહેનનો પણ મોબાઈલ આજે કબજે કરી અને એફએસએલમાં મોકલી આપવાના છે. બેન તરફથી પણ અરજી કરવામાં આવી હતી. હા, બેન તરફથી જે અરજી કરવામાં આવી હતી તે પણ પીએસઆઈ પરમારે કરેલ છે, જેમાં એમના આક્ષેપ હતા કે ઇન્વેસ્ટિગેશન પ્રોપર થાય. સર આ બંનેના સંબંધ શું હતા, તુષારભાઈ અને પૂનમબેન? તુષારભાઈ અને પૂનમબેન 2010માં સૌથી પહેલા પરિચયમાં આવેલા. પૂનમબેન એમની ઓફિસમાં એઝ અ રિસેપ્શનિસ્ટ કામ કરતા હતા. ત્યારબાદ તેઓ અલગ થયેલા અને 12-13માં ફરી સંકળાયેલા. ત્યારબાદ એમને એક બચપન સ્કૂલ ચાલે છે જેની ફ્રેન્ચાઇઝી લીધેલી પૂનમબેન, જે તુષારભાઈના બિલ્ડિંગમાં ચલાવતા અને 2 વર્ષ બચપન સ્કૂલ ચલાવ્યા પછી એમણે પોતાની બ્લુ પેપિલોન એ પ્રી પ્રાઇમરી સ્કૂલ હતી એ ચાલુ કરી, જે જોલી આર્કેડમાં દિરાસરની પાછળ આવેલી છે. સર આપણે સમાધાનની વાત કરી કે સમાધાન માટે આવું છે, કયા વાતને લઈને સમાધાન થવાનું હતું? સમાધાન એ વાતને લઈને થવાનું હતું કે ભાઈ જે કઈ પૂનમબેન અને તુષારભાઈ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે, કઈ વાતને લઈને? તુષારભાઈને જ ખબર છે કે તુષારભાઈને કઈ રીતે સ્ટ્રેસ આપવામાં આવતો હતો. શબ્દો તો પૂનમબેન તો બોલતા નથી, પણ એમના પરિવારના સભ્યોનું કહેવું છે કે પૂનમબેન માટે કઈક આર્થિક માંગણી હોઈ શકે, એ અનુમાનનો વિષય છે. આર્થિક માંગણી હોઈ શકે અથવા કઈ બીજી અપેક્ષા હોય. એટલે અનુમાનના આધારે કેસ નોંધ્યો છે? અનુમાનના આધારે એરેસ્ટ કર્યું? અનુમાન પરિવારવાળાની વાત છે. આપણને તો 2 એવિડન્સ મેં સૌથી પહેલા વાત કરી કે 2 એવિડન્સ મળ્યા છે જે આર્થિક. મહિલાની પણ ફરિયાદ લેવામાં આવશે? એના ફરિયાદ રજૂઆત કરશે તો એની ચોક્કસ તપાસ થઈ રજૂઆત કરી છે સાહેબ? એની ફરિયાદમાં કોઈ સમર્થન રજૂ નથી કરી શકે. કેસ શું દાખલ કરવામાં આવ્યો છે મહિલા વિરુદ્ધ? મહિલાએ રજૂઆત ફરિયાદ આપ્યા પછી કોઈ પણ પુરાવા ન એમની ફરિયાદ અરજીના મુદ્દે આપેલા છે, એને ઇન્વેસ્ટિગેશનના કામે આપેલા છે અને આજે પણ એમનું નિવેદન છે. એકચ્યુઅલી શું દાખલ કરવામાં આવ્યું? તુષારભાઈ આત્મહત્યા ન કરી શકે. તુષારભાઈએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેનું ઇન્વેસ્ટિગેશન પ્રોપર થાય. સર મહિલા વિરુદ્ધ શું ફરિયાદ દાખલ કરવામાં આવી? આજે અટકાયત કરીએ. મહિલા વિરુદ્ધ જે આપને ફરિયાદની કોપી મળશે દુષ્પ્રેરણા માટે, જે એમની પાસેથી આર્થિક બ્લેકમેલિંગ 6-7 વર્ષ સુધી કરવામાં આવ્યું છે અને જે એમને 2 દુકાનો એમના નામે કરાવી લીધી છે. પણ સર બ્લેકમેલિંગ કઈ રીતે કરવામાં આવ્યું? 2 દુકાન લેવા માટે ઠોસ પુરાવા શું? દસ્તાવેજ એમના નામે છે અને આર્થિક ટ્રાન્ઝેક્શન થયું નથી. વગર અમે જે દસ્તાવેજ કરી લીધા છે. સર 6-7 વર્ષથી જો એમને હેરાન પરેશાન કરવામાં આવતી હતી તો તુષારભાઈએ કેમ કોઈ દિવસ પોલીસ ફરિયાદ કે કોઈને રજૂઆત નહીં કરી? તુષારભાઈનો વિષય છે. તુષારભાઈ તુષારભાઈ ભોગ બનનાર હોય તો તુષારભાઈને જો દુઃખ થતું હોય તો તુષારભાઈથી રજૂઆત કરે કે પરિવારને પોલીસ કીધું છે કે આ ભાઈ મને હેરાન કરે છે? તુષારભાઈએ કીધેલું છે, કોને કીધેલું છે? એમની દીકરીને કીધેલું છે. તો જે તે સમયે પોલીસ ફરિયાદ કેમ નહીં કરાવી? એમની દીકરીએ એમની આત્મહત્યા થયા પછી અમને જાહેરાત કરી છે. 19 જુલાઈએ એમની દીકરી ગઈ છે. બ્લેકમેલિંગ વર્ડ છે એના લગતા પુરાવા શું? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ચાલુ ઇન્વેસ્ટિગેશનમાં મેં પુરાવા એકત્રિત કર્યા છે. મારું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એ ચાર્જશીટ દરમિયાન જે પણ પુરાવો મળશે એ હું આપને આપી શકીશ. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.